નમસ્કાર મિત્રો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ પ્રિલિમ પરીક્ષા ચાલી રહી છે, જેના માટે વિદ્યાર્થીઓના ઘણા બધા મેસેજ હતા કે પ્રિલિમ પરીક્ષા માટે ફાયદો થાય તો એવા એક મેથ્સ અને રીઝનિંગના વર્કશોપનું આયોજન કરવામાં આવે. અને મિત્રો, તમે બધાએ આપણો અગાઉનો જે વર્કશોપનો પાર્ટ 1 નો લેક્ચર છે એને ખૂબ સારો પ્રતિસાદ આપેલ છે. તો તમારા આ સારા પ્રતિસાદથી જ અમને ફરીવાર આ બીજો એક વિડીયો બનાવવાની ઉત્સાહ મળે છે. અને આ વિડીયો ખાસ તમારા માટે એટલો ઉપયોગી સાબિત થશે કે આની અંદર આપણે અત્યારે ચાલી રહેલી સીસીઈમાં જે પ્રકારના પ્રશ્નો મેથ્સ અને રીઝનિંગના પૂછાય છે એને આપણે આમાં લીધેલા છે અને તમે સોલ્વ કરશો તો તમને પરીક્ષામાં ખૂબ જ ઓછો સમય લાગશે. તો જોડાયેલા રહો લક્ષ્યમ એકેડેમી સાથે અને ફરીવાર આપણે હજી આવો ને આવો આગળ પણ વિડીયો કરતા રહેશું તમારા આવા ને આવા પ્રતિસાદની આશા સાથે. તો આજે આપણે ચાલુ કરીએ મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન, કે જેમાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ છે અને જે આવી શકે એવા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. અહીંયા આપણે સિરીઝનો પ્રશ્ન છે. અહીંયા આપેલું છે 15, 17, 15, 19, 15, 23, 15 અને આગળ ક્વેશ્ચન માર્ક. હવે આપણે અહીંયા જોઈએ કે આ 15 તો આમનેમ જ આપેલા છે, બરાબર. ઓલ્ટરનેટ 15 આપેલા છે એટલે કે સાચી સિરીઝ પછી છે. હવે અહીંયા જોઈએ 17 માંથી 19, તો 17 અને પછી 19, એના પછી 19 ના થયા છે 23 અને 23 પછી ક્વેશ્ચન માર્ક. તો અહીંયા જોઈએ આપણે ડિફરન્સ લઈએ 17 અને 19, તો 17 પ્લસ 2 એટલે 19. હવે 19 અને 23 માં ડિફરન્સ કેટલો છે તો કે +4. હવે અહીંયા +2 છે, +4 છે. તો અહીંયા સિરીઝ બે રીતે આગળ વધી શકે. એક તો 2 અને 4 એટલે 2 ગુણ્યા 2. પછી અહીંયા +8 પણ આવી શકે કે 2 ના ડબલ 4, 4 ના ડબલ 8. જો ઓપ્શનમાં 23 + 8 કરીએ તો અહીંયા આવે 31. એટલે જો ઓપ્શનમાં 31 આપેલો હોય જવાબ તો એ પણ આવી શકે. અને બીજું થાય અહીંયા +2 +4 અને +6, તો +6 થાય તો આવશે જવાબ 29. એટલે અહીંયા તમારો જવાબ ઓપ્શન ઉપરથી આપણે જોવું પડે, કેમ કે એક કરતા વધારે લોજિક પણ આમાં લાગી શકતા હોય છે, બરાબર. તો આપણે જે જવાબ આપ્યો હોય 4 માંથી બંને જવાબ સાથે નહીં આપેલા હોય, બરાબર. તો કાં અહીંયા એવું બને કે 2 ના 4 થાય, 4 ના 8 થાય, બરાબર. 2 ના ડબલ 4, 4 ના ડબલ 8 ડિફરન્સમાં. અને કાં પછી 2 + 2 એટલે 4 + 2 એટલે 6, બરાબર. સમજાઈ ગયું હશે બધાને. તો આવી રીતના ચેક કરી લેવાનું. આગળ જોઈએ. અહીંયા આપેલું છે 6, 13, 16, 13, 26, 13, 36, 13. અને આ પ્રશ્ન અગાઉની શિફ્ટમાં પૂછાયેલા છે, બરાબર. તો તમને આઈડિયા આવશે કે સિરીઝમાં બહુ અઘરા પ્રશ્ન નથી આવતા. અહીંયા પણ આપણે 13 ની કાંઈ જરૂર નથી, એટલે 13 ને કેન્સલ કરી નાખીએ. હવે લખીએ કે 6 પછી 16 પછી 26 પછી 36. એટલે અહીંયા આપણે જોઈએ 6 અને 16 ની વચ્ચેનો ડિફરન્સ 10 છે. એવી રીતે 16 ને 26 માં 10, એવી રીતના 26 અને 36 માં પણ 10 નો તફાવત છે. તો હવે સીધું 36 + 10 એટલે 46. તો આપણો જવાબ થશે 46. આગળનો પ્રશ્ન 13, 51, 13, 47, 13, 45, 13, 41 અને પછી 13 અને પછી ક્વેશ્ચન માર્ક. અહીંયા એવું જ છે, આ 13 ને આપણે જોશું જ નહીં. 13 એક્સ્ટ્રા આપેલા છે, 13 ની જગ્યાએ 15 આપે, 17 આપે, 20 આપે, એ આપણે જોવાના જ નથી. અહીંયા સૌથી પહેલા શું છે 51, એના પછી 47, એના પછી 45, એના પછી 41 અને એના પછી ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા ડિફરન્સ લઈએ 51 અને 47 નો, તો -4. અહીંયા 47 માંથી 45 -2, 45 માંથી 41 એટલે -4.
એટલે આપણને અહીંયા પેટર્ન જોવા મળે છે એક વખત -4, એક વખત -2, પાછું -4, તો હવે આવશે આગળ -2, 41 - 2 એટલે 39, તો અહીંયા આપણો જવાબ થશે 39. નેક્સ્ટ જોઈએ, અહીંયા પણ સેમ છે 15, 13, 15, 17, 15, 19, 15, 23 અને 15, એટલે 15 ને આપણે કેન્સલ કરી દઈએ. હવે અહીંયા આપેલું છે 13, 13 પછી 17, 17 પછી 19, 19 પછી 23. હવે અહીંયા ડિફરન્સ જોઈએ તો 13 અને 17 નો ડિફરન્સ 4 થાય, 17 અને 19 નો ડિફરન્સ 2 થાય, એટલે અહીંયા +4 છે, +2 છે, 19 ને 23 નો ડિફરન્સ +2 છે, એટલે અહીંયા +4, 2, 2 નહીં, 19 અને 23, સોરી, હા અહીંયા આવશે 4, 19 + 4 એટલે 23. તો અહીંયા +4, +2 અને અહીંયા પાછું +4, 4, 2, 4, 2 એવી રીતના આવી શકે. તો અહીંયા જવાબ એક, અહીંયા +2 કરીને અહીંયા 25 આવી શકે. હવે જો ઓપ્શનમાં 25 નો આપ્યો હોય તો આ બીજી સિરીઝ છે, અવિભાજ્ય સંખ્યાની સિરીઝ. તમે ધ્યાનથી જોશો તો અહીંયા 13 છે, પછી 17 છે, પછી 19 છે, પછી 23 છે, એટલે આ 4 એ 4 અવિભાજ્ય સંખ્યા છે. તો જો જવાબમાં ઓપ્શનમાં 25 નો આપેલો હોય તો 23 ની પછીની અવિભાજ્ય સંખ્યા થશે 29. તો આપણો જવાબ આ 25 અથવા 29 બેમાંથી કોઈ પણ આવી શકે છે. બરાબર, આગળ જોઈએ. હા, 23, 25, 27, 29, 31. 23, 25, 27, 29 અને 31. અહીંયા જોઈએ તો 2 નો ડિફરન્સ છે, અહીંયા પણ +2 છે, અહીંયા પણ +2 છે, અહીંયા પણ +2 છે, એટલે હવે આગળ +2 કરીએ તો આવશે 33. આપણો અહીંયા જવાબ આવશે 33. અહીંયા 12, 12, 24 અને 72. તો અહીંયા આપણે ડિફરન્સ થી પણ થઈ શકે અને આ ગુણાકાર વાળી શ્રેણી પણ છે, બંને રીતે થઈ શકે. હવે આપણે અહીંયા જોઈએ છે કે 12 પછી અહીંયા 12 છે, પછી અહીંયા 12 ને અહીંયા 24 છે, એટલે 24 એટલે 12 ના 2 ગણા થાય, અને અહીંયા 72 છે તો 24 ના 3 ગણા 72 છે, એટલે અહીંયા 2 ગણા છે, અહીંયા 3 ગણા છે, તો અહીંયા 12 ના 12 એટલે 1 ગણા, એટલે અહીંયા એવું થયું કે ગુણ્યા 1, પછી અહીંયા ગુણ્યા 2, પછી અહીંયા ગુણ્યા 3, તો હવે આગળ આવશે ગુણ્યા 4, એટલે 72 ગુણ્યા 4 એટલે 7 ચોક 28 અને 2 ચોક 8 એટલે 288. એટલે આ આપણે ગુણોત્તર વાળી શ્રેણી કહેવાય, સમગુણોત્તર વાળી શ્રેણી કહેવાય. આગળ જોઈએ, 31, 5, 31, 3, 31. એટલે અહીંયા આ 31, 31, 31 એ વધારાના છે. બરાબર, 31 ની આપણે કઈ જરૂર નથી. તો અહીંયા આવશે 5, 3. હવે બે જ સંખ્યા છે. હવે અહીંયા જો ડિફરન્સ લઈએ તો 2 નો ડિફરન્સ આવે, એટલે અહીંયા ઓપ્શનમાં પાછું આપણે જોવું પડે. 5 અને 3 છે, અવિભાજ્ય સંખ્યા પણ છે, એટલે ઓપ્શનમાં કયો જવાબ છે એ આપણો સાચો પડે. હવે જો 2 નો ડિફરન્સ હોય તો અહીંયા 2 માઇનસ કરીએ તો 1 આવે, અથવા તો જો અહીંયા અવિભાજ્ય સંખ્યા હોય તો 5 થી નાની અવિભાજ્ય સંખ્યા 3 અને 3 થી નાની અવિભાજ્ય સંખ્યા 2, એટલે કે 1 અથવા 2 આપણો જવાબ આપી શકે. બે સાથે ન આવે. બરાબર, કાં 1 હોય અને કાં 2 હોય. ઓપ્શનમાં આપણને જે આપેલો હોય એ આપણે ટીક કરવાનો. આગળ જોઈએ, 120, 241, 483 અને 967. 120, 241, 483 અને 967. હવે આપણે અહીંયા આ એકમનો અંક ન જોઈએ અને બાકીના 2 અંક જોઈએ તો અહીંયા 12 છે, અહીંયા 24 છે, અહીંયા 48 છે અને અહીંયા 96 છે. બરાબર, તો 12 ના ડબલ 24 થાય,
24 ના ડબલ 48 થાય અને 48 ના ડબલ 96 થાય. એટલે કંઈક 2 વડે ગુણાકાર હશે અને એમાં પછી કંઈક એડ થયું હશે. હવે જોઈએ 120 ગુણ્યા 2 કરીએ તો 240 થાય. અહીંયા 41 આપેલું છે એટલે +1 થયું. પછી 241 ગુણ્યા 2 કરીએ તો 482 થાય +1 એટલે આ 483. પછી અહીંયા 483 ગુણ્યા 2 એટલે 966 +1. અહીંયા પણ +1 થયું તો અહીંયા 967 ગુણ્યા 2 અને +1 967 એટલે 967 ગુણ્યા 2 કરવા હોય તો આપણે 1000 ગુણ્યા 2 એટલે 2000 કરીએ. એમાંથી 67 ને 3 70 એટલે 33. 33 ગુણ્યા 2 એટલે 66 બાદ કરીએ તો 2000 માંથી 66 જાય બરાબર. તો 1900 અને 34 અને આ +1 એટલે 1935 આપણો જવાબ આવે બરાબર. સમજાઈ ગયું હશે. આગળ જોઈએ 109 110 111 114 115 અને 116. 109 110 111 114 115 અને 116. હવે અહીંયા ડિફરન્સ કેટલો છે? 1. પછી અહીંયા 110 અને 11 વચ્ચે 1 +1 +1. પછી 111 14 વચ્ચે +3. પછી અહીંયા પાછો 14 15 માં +1, 15 16 માં +1. હવે આપણે અહીંયા જોઈએ તો +1 +1 +3 પાછું +1 +1 તો હવે આવશે +3 એટલે 116 + 3 119. આપણો જવાબ થશે 119. નેક્સ્ટ જોઈએ 12 14 18 24 અને 32. 12 14 18 24 અને 32. તો 12 અને 14 એટલે +2, 14 અને 18 એટલે +4, 18 ને 24 +6, 24 ને 32 +8. હવે શ્રેણીમાં મોટા ભાગની શ્રેણી એ તફાવતથી સોલ્વ થઈ જતી હોય છે 60 થી 70% જેટલી. એટલે પહેલા આપણે તફાવત લઈને જ ચેક કરવાનું અને જો તફાવતથી ન થાય તો આપણે ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન કે એવું કરવું જોઈએ. તો આપણે અહીંયા જોયું કે +2 4 6 8. તો હવે આગળ આવશે +10. 32 + 10 એટલે 42. આપણો અહીંયા જવાબ થશે 42. આગળ જોઈએ હા આ સમસંબંધનો પ્રશ્ન છે. એનાલોજી કે આ 3 આપેલું છે આપણે એવી રીતનું જોડકું આપણે જે ઓપ્શન 4 હોય એમાંથી ફાઇન્ડ કરવાનું છે. અહીંયા આપેલું છે કે 225 પછી 100 અને 25. આપણે 30 સુધીના વર્ગ અને 15 સુધીના ઘન એ તૈયાર કર્યા હોય તો આપણને આમાં ખૂબ જ ઝડપથી દાખલો ગણી શકાય છે. અહીંયા આપણે જોઈએ તો 225 છે એ પૂર્ણ વર્ગ છે, 100 છે એ પૂર્ણ વર્ગ છે અને 25 છે એ પૂર્ણ વર્ગ છે. એટલે કે 225 નું વર્ગમૂળ થાય 15, 100 નું વર્ગમૂળ થાય 10 અને 25 નું વર્ગમૂળ થાય 5. તો આ સમસંબંધમાં આપણે જોઈએ અહીંયા 225 આપેલું છે, પછી 100 અને પછી 25. તો આ વર્ગમૂળ જે છે 225 નું વર્ગમૂળ 15 બરાબર આ 10 વત્તા 5 એવી રીતનું થઈ શકે. તો અહીંયા તમને જે બીજો ઓપ્શન આપેલો હોય એમાં એવું ચેક કરવાનું થાય કે આ પહેલી જે સંખ્યા છે એનું વર્ગમૂળ બીજી બે સંખ્યાના વર્ગમૂળનો સરવાળો કરીને આવે છે બરાબર. તો સમજાઈ ગયું હશે. આપણી પાસે આ પ્રશ્ન CCE ની શિફ્ટમાં પૂછાયેલો છે એટલે આપણી પાસે આના ઓપ્શન નથી. બીજું કાંઈ પણ લોજિક પણ હોઈ શકે પણ આ વધારે સુટેબલ થાય છે બરાબર. કે અહીંયા 15 છે 225 નું વર્ગમૂળ અને આ બેના વર્ગમૂળ છે એનો સરવાળો થાય છે એ આ 15 થાય છે. એટલે આપણે એ ચેક કરવાનું. નેક્સ્ટ જોઈએ 24 15 અને 729. 24 15
અને 729. હવે આપણે જોઈએ કે 24 અને 15 એમાં તો કઈ વર્ગ કે ઘન નથી, પણ 729 છે એ 9 નો ઘન છે. 9 નો ઘન એટલે 729 થાય. હવે અહીંયા આપણે એક જોઈએ કે 24 અને 15 એનો તફાવત છે એ 9 થાય છે. બરાબર. તો આપણી પાસે જે ઓપ્શન હોય એટલે કે અહીંયા આ 24 - 15 પેલી સંખ્યા માઇનસ બીજી સંખ્યા અને એનો પછી ઘન કરેલો છે. અહીંયા પેલી સંખ્યા માઇનસ બીજી સંખ્યા પછી એનો ઘન. એટલે આપણે જવાબમાં ઓપ્શનમાં જે ઓપ્શનમાં એવી રીતના શૂટ થતું હોય કે પેલી સંખ્યા માઇનસ બીજી સંખ્યા અને પછી એનો ઘન, તો એ ટીક કરી શકાય. હવે આ આપણે વેન ડાયાગ્રામનો પ્રશ્ન છે કે ફળ, શાકભાજી અને સફરજન. તો આપણને બધાને ખબર છે કે સફરજન છે એ ફળમાં આવે, એટલે કે આ ફળ હોય તો ફળની અંદર આવશે સફરજન. ફળની અંદર સફરજન આવશે. હવે શાકભાજી છે એ અલગ છે, ફળમાં કે સફરજનમાં આવે નહીં. શાકભાજી છે એ ફળ નથી, એટલે આની બહાર આવશે એનું સર્કલ, એટલે આ સર્કલ થશે શાકભાજી. તો આવી રીતના ફળ, સફરજન અને શાકભાજી આવો ડાયાગ્રામ જે ઓપ્શનમાં આપેલો હોય એ ઓપ્શન આપણે ટીક કરી શકાય. પછી પુરુષ, ભાઈ અને ડોક્ટર. પુરુષ, ભાઈ અને ડોક્ટર. તો આપણે જોઈએ કે જે બધા ભાઈ બધા છે એ બધા આવશે પુરુષમાં, એટલે કે આ પુરુષ છે, આ ભાઈ છે. બરાબર. હવે ડોક્ટરમાં તો સ્ત્રી પણ ડોક્ટર હોય, પુરુષ પણ ડોક્ટર હોય અને ભાઈ પણ ડોક્ટર હોય. તો અહીંયા એવી રીતનું થશે આ ડોક્ટર કે આ બેયને ટચ કરે ડોક્ટર. એટલે કે આમાં પુરુષ પણ આવી જાય, અમુક ભાઈ પણ આવી જાય અને બાકી સ્ત્રી પણ આવી જાય. તો આવી રીતનો જે ડાયાગ્રામ હોય એ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ. હા, હજી અહીંયા એક હમણાંની જે અત્યારે સીસી ચાલુ છે એમાં અમુક વેન ડાયાગ્રામના એવા પ્રશ્નો આવે છે કે રાજ્ય, દેશ અને ખંડ, પછી ભોપાલ, મધ્યપ્રદેશ અને ભારત. તો આ બધામાં ખંડની અંદર દેશ આવેલો હોય, દેશની અંદર રાજ્ય હોય. એવી જ રીતના ભારતની અંદર મધ્યપ્રદેશ રાજ્ય છે, એની અંદર ભોપાલ સિટી છે. તો એનો વેન ડાયાગ્રામ આવી રીતનો બનશે. એકની અંદર એક એમ કુલ 3 સર્કલ. બરાબર. આવા વેન ડાયાગ્રામ પણ પૂછાતા હોય છે. હવે અહીંયા આપેલી આકૃતિમાં ત્રિકોણ છે. ત્રિકોણ એટલે નૃત્યાંગનાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે ત્રિકોણની અંદર જે સંખ્યા છે એ નૃત્યાંગનાઓ છે. પછી વર્તુળ છે એમાં ફૂટબોલર છે, કે ભાઈ વર્તુળની અંદર છે એ ફૂટબોલ રમતા હોય છે. અને લંબચોરસ છે એ છોકરાઓનું પ્રતિનિધિત્વ કરે છે. લંબચોરસ છે એ છોકરાઓ છે અને ચોરસ છે એ વિદ્યાર્થીઓ છે. બરાબર. અહીંયા આજે આ ચોરસ છે એ આ લંબચોરસ છે એ છોકરાઓ છે અને આ ચોરસ છે એ વિદ્યાર્થીઓ છે. તો કેટલા છોકરાઓ, ફૂટબોલર, ડાન્સર અને વિદ્યાર્થી છે? એટલે કે છોકરાઓ પણ હોવા જોઈએ. અહીંયા જુઓ, છોકરાઓ હોવા જોઈએ, પછી એ ફૂટબોલર હોવા જોઈએ, પછી એ ડાન્સર હોવા જોઈએ એટલે નૃત્યાંગના હોવા જોઈએ, અને વિદ્યાર્થી પણ હોવા જોઈએ. એટલે કે એ બધા ત્રિકોણ, વર્તુળ, લંબચોરસ અને ચોરસ બધામાં આવી જતા હોવા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ કે આ પોર્શન છે, આ પોર્શન, આટલો પોર્શન એ બધાની અંદર આવે છે. આ ત્રિકોણમાં પણ આવે છે, આ લંબચોરસમાં પણ આવે છે, આ ચોરસમાં પણ આવે છે અને આ વર્તુળમાં પણ આવે છે. એટલે અહીંયા સંખ્યા છે આ 5. તો આપણો અહીંયા જવાબ થશે 5.
આગળ જોઈએ. રાહુલનો એક હરોળમાં ડાબી બાજુથી ક્રમ 9મો છે અને જમણી બાજુથી 23મો ક્રમ છે. તો આપેલ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? હવે આપણે એક અહીંયા જોઈએ, આ ડાબી બાજુથી અને આ જમણી બાજુથી, અને અહીંયા છે રાહુલ. તો ડાબી બાજુથી ક્રમ છે અહીંયા ડાબી બાજુથી 9મો અને જમણી બાજુથી 23મો. ડાબી બાજુથી ક્રમ 9મો છે અને જમણી બાજુથી 23મો છે, બરાબર. તો અહીંયા ડાબી સાઈડ 8 વ્યક્તિ હોય, રાહુલ 9મો છે ડાબી બાજુથી, તો ડાબી સાઈડ 8 વ્યક્તિ હોય, અને જમણી બાજુથી 23મો છે તો જમણી સાઈડ અહીંયા 22 વ્યક્તિ હોય. હવે કુલ વ્યક્તિમાં 22 વત્તા 8 અને એક આ રાહુલ, એટલે કુલ થશે 22 વત્તા 8 પ્લસ 1 બરાબર 31. અને અહીંયા બીજી એક રીત એવી રીતની છે કે આ જે ડાબી બાજુથી જમણી બાજુથી ક્રમ આપેલો હોય 23 અને 9, તો એ બેનો સરવાળો કરી અને 1 માઇનસ કરી દેવાનું, એટલે 23 પ્લસ 9 માઇનસ 1 એટલે 32 માઇનસ 1 એટલે 31. એનું કારણ એવું છે કે અહીંયા ડાબી બાજુથી એ 9મો છે એટલે આપણે 9 ગણી લીધા, પછી જમણી બાજુથી એ 23મો છે એટલે આપણે 23 પણ ગણી લીધા. તો ઈ ગણતરીમાં રાહુલની ગણતરી 2 વાર થઈ છે, બરાબર. એટલે આપણે અહીંયા 1 માઇનસ કરીએ. અને આનું સૂત્ર પણ છે કે ટોટલ બરાબર લેફ્ટ પ્લસ રાઈટ અને -1. આ ઈ જ થયું. નંબર ફ્રોમ લેફ્ટ, નંબર ફ્રોમ રાઈટ, -1. કે આ ઈ જ વસ્તુ થઈ કે બેનો સરવાળો કરી અને 1 માઇનસ કરી દેવાના. કારણ કે બંને વખતે આપણે એની ગણતરી કરેલી છે, પણ વ્યક્તિ તો એક જ છે એટલે એક વખત બાદ કરી દેવાનું. નેક્સ્ટ જોઈએ. ચાલો, અહીંયા આપણને સ્ટેટમેન્ટ આપેલા છે ડેટા સફિશિયન્સી વાળા પ્રશ્નમાં, કે આપણે રાહુલના જન્મનું વર્ષ શોધવાનું છે. તો વિધાન 1માં એવું કહે છે કે રાહુલનો જન્મ લીપ વર્ષમાં થયો છે. આ પ્રશ્ન થોડા સમય પહેલા સીસીમાં પૂછવામાં આવેલો છે. હવે આ વિધાન 2માં છે ને એક 2 ડેટા મળે છે કે 1998 આપ્યું હતું અથવા 99 આપ્યું હતું. આપણે બે રીતે ચેક કરી લઈએ, 98 હોય તો શું આન્સર આવે અને 99 હોય તો શું આન્સર આવે. તો પહેલું વિધાન છે કે રાહુલનો જન્મ લીપ વર્ષમાં થયો છે. હવે આપણે બધા જાણીએ છીએ કે દર 4 વર્ષે લીપ વર્ષ આવે, તો લીપ વર્ષમાં જન્મ થયો હોય તો એ તો નક્કી જ ન હોય ને, બરાબર. કઈ સદીમાં છે એવું તો કઈ કીધેલું નથી, અને એક સદીમાં પણ 25 થી 26 લીપ વર્ષ આવતા હોય છે, 24 થી 25 જેટલા, બરાબર. તો વિધાન 1 એકલું પૂરતું નથી. હવે આપણે વિધાન બીજું જોઈએ કે રાહુલનો જન્મ 1998 પછી અને 2001 પહેલા થયો છે. તો 98 પછી 1999 અને 2000 એ 2 વર્ષ આવે એટલે નક્કી ન કરી શકાય. એટલે કે વિધાન બીજું પણ એકલું પૂરતું નથી. હવે જો બે વિધાનને ભેગા કરી દઈએ કે લીપ વર્ષમાં થયો છે અને 98 પછી અને 2001 પહેલા થયો છે, તો અહીંયા આપણે ખાલી આ 2000 ની સાલ મળી જાય લીપ વર્ષવાળી, એટલે બંને વિધાનને સાથે લઈએ તો અહીંયા જવાબ મળી શકે. એ આપણે 98માં ચેક કર્યું. હવે આપણે 1999માં ચેક કરી જોઈએ કે 1999 પછી અને 2001 પહેલા. તો 1999 પછી અને 2001 પહેલા એટલે ફક્ત 2000 ની સાલ જ એવી છે કે જે આની વચ્ચે આવે, 1999 પછી આવે અને 2001 ની પહેલા. રાહુલનો જન્મ 99 પછી થયો હોય અને 2001 પહેલા થયો હોય. તો જો આ રીતનું સ્ટેટમેન્ટ હોય 99 વાળું, તો વિધાન 2 પૂરતું છે જવાબ આપવા માટે, વિધાન 1 પૂરતું નથી. અને જો પ્રશ્નમાં 1998 પછી અને 2001 પહેલા આપ્યું હોય તો બંને વિધાનો સાથે જવાબ આપવા માટે પૂરતા છે. એટલે કે સાથે જોઈએ બંને વિધાનો, એકલા વિધાનથી ખબર ન પડે. પેલા વિધાનથી એકલાથી કે ભાઈ લીપ વર્ષમાં છે તોય ન ખબર પડે, અને બીજું વિધાન 98 પછી ને 2001 પહેલા તો આપણને 2 જવાબ મળે છે, 1999 અને 2000. એટલે આપણે શ્યોર કરવા માટે થઈને, જવાબ લાવવા માટે થઈને બંને વિધાનની જરૂર છે. એટલે આપણે અહીંયા 2 પોસિબિલિટી જોઈ લીધી, 98 ના વર્ષ વાળું અને 99 વાળું, બરાબર. આગળ જોઈએ. અ, બ અને ક નો ગુણોત્તર શોધો, બરાબર. હવે અહીંયા વિધાન 1 આપેલું છે કે અ અને બ નો ગુણોત્તર 3:7 છે. અ અને બ 3:7. અને બીજું વિધાન છે બ અને ક
એનો છે 6:13. તો હવે આપણે અહીંયા વિધાન 1 માં માત્ર 2 વ્યક્તિનો ગુણોત્તર આપ્યો છે, એમાં ક નો કોઈ ઉલ્લેખ નથી, એટલે વિધાન 1 ઉપરથી ત્રણેયનો ગુણોત્તર મળી શકે નહીં. અને વિધાન 2 માં એવી રીતનું જ છે, બ અને ક નો ગુણોત્તર આપેલો છે, પણ અ નો કોઈ ઉલ્લેખ નથી. હવે બે જો ભેગા કરી દઈએ કે અ અને બ નો આ ગુણોત્તર છે અને બ અને ક નો આ ગુણોત્તર છે, તો આપણે અહીંયા ઝેડ કરીને ગુણોત્તર સરખાવીને કોઈ પણ રીતે આનો જવાબ આપી શકીએ. આપણે અહીંયા જવાબ નથી આપવાનો, આપણે ખાલી એ જોવાનું છે કે બંને વિધાનમાંથી કયો વિધાન પૂરતું છે. પરીક્ષામાં આમાં જવાબ નથી માંગેલો, પણ એ પૂછ્યું છે કે કયું વિધાન. તો વિધાન 1 અને 2 બંને વિધાન જરૂરી છે. અહીંયા બંને વિધાન જરૂરી છે. નેક્સ્ટ જોઈએ, અઠવાડિયાના કયા દિવસે રજા હશે? અઠવાડિયાના 7 દિવસમાંથી આપણે એવું પૂછ્યું છે કે કયા દિવસે રજા હશે. હવે વિધાન 1 જોઈએ, રજા છે એ ગુરુવાર પછી અને રવિવાર પહેલા આવશે. એટલે વિધાન 1 માં છે કે ગુરુવાર પછી, એટલે કે શુક્રવાર અને રવિવાર પહેલા, શુક્રવાર અને શનિવાર. તો આપણને અહીંયા પણ વિધાન 1 માં 2 જવાબ મળી શકે છે, 2 સંભાવના મળી શકે છે. શુક્રવાર પણ હોય અને શનિવાર પણ હોય, એટલે વિધાન 1 થી જવાબ આપી શકાતો નથી. હવે વિધાન 2 જોઈએ, વિધાન 2 માં કહે છે કે રજા શુક્રવાર પછી અને સોમવાર પહેલા. તો શુક્રવાર પછી, તો અહીંયા આવશે શનિવાર, અને સોમવાર પહેલા, તો એ આવશે રવિવાર. તો અહીંયા આપણને વિધાન 2 માં 2 જવાબ મળ્યા છે કે શનિવારે રજા હોય અથવા રવિવારે રજા હોય. તો વિધાન બીજું પણ એકલું પૂરતું નથી. હવે આપણે બે વિધાનને કમ્બાઈન કરીએ. તો વિધાન 1 અને 2 બેયમાં જોઈએ તો બેયમાં કોમન આવે છે શનિવાર, અને એ એક જ છે. શનિવાર એકલો કોમન આવે છે, એટલે કે બે વિધાન હોય કે ગુરુવાર પછી ને રવિવાર પહેલા આવશે, અને બીજા વિધાનમાં આપેલું છે શુક્રવાર પછી ને સોમવાર પહેલા આવશે. તો અહીંયા આપણે બેયમાં એક જવાબ શનિવાર મળે છે, એક ચોક્કસ જવાબ મળે છે. એટલે કે અહીંયા બંને વિધાન જરૂરી છે. ચાલો નેક્સ્ટ જોઈએ. અહીંયા આપેલું છે ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ શોધો. હવે આ એક ચોરસ છે, ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા શું કીધું છે, ચોરસ એબીસીડી ની પરિમિતિ 20 છે, એટલે પરિમિતિ બરાબર 20 છે. હવે આપણને ખબર છે કે 4 ગુણ્યા બાજુની લંબાઈ બરાબર 20 થાય, તો બાજુની લંબાઈ થાય 5 સેમી, અને ક્ષેત્રફળ થાય a સ્ક્વેર. બાજુની લંબાઈ છે એનો વર્ગ થાય. તો અહીંયા પહેલા વિધાન ઉપરથી મળે છે કે 5 નો વર્ગ કરીને જવાબ આપી શકાય છે. હવે બીજું વિધાન જોઈએ, સીડી ની લંબાઈ છે તેમજ AB અને CD ની કુલ લંબાઈનો તફાવત 10 સેમી છે. એટલે કે આ CD ની લંબાઈ છે A અને AB અને CD એની કુલ લંબાઈ, એનો તફાવત 10 સેમી છે. એટલે કે એમાંથી CD ની લંબાઈ તેમજ AB અને CD ની કુલ લંબાઈનો તફાવત, બરાબર. હવે અહીંયા છે CD ની લંબાઈ અને AB ની CD ની કુલ લંબાઈ છે. તો એક લંબાઈમાંથી CD ની એક લંબાઈ જાય તો આપણને AB ની લંબાઈ મળી જાય. હવે ઈ AB ની લંબાઈ છે એ 10 સેમી છે. તો અહીંયા પણ ક્ષેત્રફળ મળી જાય 10 નો વર્ગ એટલે 100, અને અહીંયા 25 સેમી સ્ક્વેર. તો વિધાન 2 ઉપરથી પણ જવાબ આપી શકાય છે, બરાબર. તો અહીંયા એવો ઓપ્શન આવે કે વિધાન 1 અથવા વિધાન 2 જવાબ આપવા માટે પર્યાપ્ત છે, કે બંને વિધાનથી જવાબ મળે છે. 1 થી પણ મળી શકે, 2 થી પણ મળી શકે, એટલે અહીંયા આવશે અથવા, બરાબર. નેક્સ્ટ જોઈએ,
આટલા પ્રશ્નો થયા અત્યારે આપણી પાસે લખેલા હતા. અને એક પ્રશ્ન એવો પૂછાયો હતો કે 899 નો વર્ગ એવો એક પ્રશ્ન હતો હમણાંની શિફ્ટમાં. તો આનો જવાબ આપવો હોય તો બે રીતે આપણે આપી શકીએ. 899 નો વર્ગ કરવો છે તો અહીંયા ખબર છે કે આપણે એકમનો અંક 9 છે એટલે 9 નો વર્ગ કરીએ તો 81 થાય. એટલે આપણા જવાબનો એકમનો અંક 1 આવે. હવે ઓપ્શનમાં જો એક જ જવાબ આપ્યો હોય એવો કે જેનો એકમનો અંક 1 હોય તો એ ટીક કરી દેવાનો. બીજી રીત છે કે સમ ઓફ ડિજિટની રીત, ડિજિટ સમની રીત. એટલે કે અહીંયા અંદરના જેટલા છે અંક એનો સરવાળો કરી દેવાનો. એમાં આપણે 9 ને ગણવાના હોતા નથી કેમ કે 9 છે એ પાછા રિપીટ થતા હોય છે. તો અહીંયા 9 ને કેન્સલ કરી નાખે તો 8 નો વર્ગ થાય 64 અને 6 અને 4 નો સરવાળો થાય 10 એટલે કે ડિજિટ સમ થાય 1. હવે જો બે ઓપ્શનમાં એકમનો અંક 1 આપેલો હોય તો એમાં આપણે ડિજિટ સમ જોવાનો કે જેનો ડિજિટ સમ 1 થતો હોય એ જ જવાબ હોય. હવે બે જવાબ હોય બે ઓપ્શનમાં ડિજિટ સમ 1 થશે નહીં. અને હજી એક બીજી એક રીત છે. આપણે આ સૂત્ર ખબર છે કે a + b એનો સ્ક્વેર બરાબર a² + b² + 2ab અને a - b એનો સ્ક્વેર બરાબર a² + b² - 2ab. તો અહીંયા આપણે 899 ને 900 - 1 પણ લખી શકાય અને એ આખાનો વર્ગ. હવે આ a છે અને આ b છે એટલે 900 નો વર્ગ વત્તા 1 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 900 ગુણ્યા 1. હવે 900 નો વર્ગ થાય 81 અને 8,10,000 માઇનસ 1800 અને વત્તા 1 એટલે આ 8,10,000 છે એમાંથી 1800 બાદ કરવાના અને પછી 1 ઉમેરવાનું. તો 8,10,000 માંથી આપણે પેલા 2000 બાદ કરી નાખીએ તો 8,00,000 ને 8,000 અને પ્લસ 200 એટલે કે 8,00,000 8,000 અને 200 ને 1. આપણો જવાબ થશે આ 8,08,201. આ એક પાછા ઉમેરી દેવાના. અહીંયા 1800 બાદ કરવાના હતા તો 2000 બાદ કરીને પ્લસ 200 ઉમેરી દઈએ બરાબર. તો આપણે આવી રીતના પણ જવાબ આપી શકીએ 899 ના વર્ગમાં 900 - 1 એનો વર્ગ કરીને. અને બીજું ડિજિટ સમની મેથડથી પણ આપી શકીએ કે અંદર જે બધા હોય એનો સમ ડિજિટ લઈ લેવાનો અને પછી લાસ્ટમાં એક સિંગલ યુનિટ ડિજિટમાં જે જવાબ આવતો હોય એ આપણે ઓપ્શનમાં જોવાનો કે કયા ઓપ્શનમાં આવે છે. તો આ હતા આપણા આજના કેટલાક પ્રશ્નો અને આશા રાખીએ છીએ કે તમને આ સોલ્યુશન આગળની સીસીની પરીક્ષામાં ઉપયોગી થાય અને અમે આવા ને આવા બીજા પણ વિડીયો લાવતા રહીએ
તમારો પ્રતિસાદ સારો મળે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી ચેનલને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ભવિષ્યમાં આવા ને આવા બીજા પણ ઉપયોગી વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.